કોઈથી. અને બ્રહ્માએ કહ્યું કે મેં એને વરદાન આપેલું છે કે સ્ત્રી સિવાય કોઈથી મરશે નહીં. આપણે અષ્ટભુજાડીને યાદ કરીએ બધા. અને બધા જ દેવતાઓ ભેળા થયા અને માં ભગવતીની રીમ મંત્રની આરાધના કરી ભાઈ. અને કુંભની અંદર બધા જ દેવતાઓએ પોતપોતાની શક્તિ બદલાવી ભાઈ. પહેલી ભગવાન બ્રહ્માએ પોતાની લાલ શક્તિ બદલાવી અંદર કુંભની અંદર. બીજી શિવજીએ પોતાનું પ્રચંડ તેજ બદલાવ્યું કુંભની અંદર. ત્રીજી વિષ્ણુએ પોતાનો નીલ વર્ણ અંદર પ્રગટ બદલાવ્યો કુંભની અંદર. અને તમામ દેવતાઓએ પોતાની અંદર જે શક્તિ હતી એ બધી જ શક્તિ કુંભની અંદર બદલાવી ભાઈ. અને કુંભની અંદર બદલાવી અને બધા જ દેવતાઓ એ ભુવનેશ્વરીની પ્રાર્થના કરે, હે માં, આખું જગતને બનાવ્યું છે, આખા ભુવનની ધાત્રી તું છો, હે માં. અમે દેવતાઓ બધા ત્રાહિમામ પોકારી ગયા છે આ અસુરના ત્રાસથી. હે માં, તમે પ્રગટ થાવ, હે માં, તમે પ્રગટ થાવ. એક સમયે જે ઘડો હતો બધા જ દેવતાઓનું તેજ પધરાવેલું એ ઘડામાંથી એક પ્રકાશ પુંજ. ગિરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિન નંદિનુતે ગિરિવર વિંદ શિરોદિની વાસિની વિષ્ણુ વિલાસિની કૃષ્ણુનુતે ભગવતી હે સિત કંઠ કુટુંબી ભૂરી કુટુંબિની ભૂરી કુતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કથાર્દિની શૈલ સુતે. અને જય બાળી છે લોહીની ધાર હિમાચલની ક્રિયા ઘણી તુએ રાખી મોરી લાજ લાલ વાગ્યા લાલ સાત બોકર માર્યા ને લઈ જવામાં તળિયા મેલડી કુંવરી બાને ગુંડાના કોફણિયા નંબરમાં વાગે જામ પર મારે તો પૂકે દે પૂકી રે તો થાય ગે સુવાલના ચોકડી ને કુંભમણા કો એ જય 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 મહિષાસુર મર્દિની રમ્ય કપાર્દિની સુરવર વર્ષિણી દુરધર ધર્ષિણી દુર્મુખ મર્ષિણી હર્ષરતે ત્રિભુવન મોષિણી શંકર તોષિણી કલ્મષ મોષિણી ઘોષરતે ધનુજની રોષિણી દુર્મદ શોષિણી દુર્મદિ રોષિણી સિંધુ સુતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપાર્દિની શૈલ સુતે.
અષ્ટભુજાળી માં નીકળી ભાઈ ઘણામાંથી લાલ ધૂમ નેત્ર કર્યા માતાજી એક હાથ એકની જીભ પાર કાઢી માએ અને અટ્ટહાસ્ય કર્યું અને દેવોને કહ્યું નિર્ભય થઈ જાઓ અને બધા જ દેવતાઓ માને દંડવત પ્રણામ કર્યા ભાઈ ઇન્દ્રાદિ દેવતાઓ માના શરણમાં પડી ગયા હે માં તું માત્ર રૂપાણા છો તું દયાળુ ત્વમેવ શરણં ગચ્છ હે માં તું માત્ર રૂપા છો તું શક્તિ રૂપા છો તું વાણી રૂપા છો તું રક્ષા રૂપા છો હે માં અમારી રક્ષા કરો અમારી રક્ષા કરો અમારી રક્ષા કરો તમામ દેવતાઓ મારી સ્તુતિ કરે હે માં હવે તમે અમારી રક્ષા કરો તમામ દેવતાઓ પોતપોતાના આયુધો આપ્યા ભગવતીને શંકરે પોતાનું ત્રિશૂળ આપ્યું વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર આપ્યું જે જે દેવતાઓ આગળ પોતાના હથિયાર હતા એ માતાજી 8 હાથમાં 8 હથિયાર ધારણ કર્યા ભાઈ શંખ ચક્ર ગદા પદ્મ ધનુષ અંકુશ પાસ ખડગ અને માતાજી એને દેવતાઓને કહ્યું નિર્ભય થઈ જાઓ અને એ માં ભગવતી સિંહ ઉપર સવાર થઈ ભાઈ સિંહ ઉપર સવાર થઈ ભાઈ અને સિંહની ઉપર સવારી લીધી માતાજી અને સિંહ ઉપર સવારી લઈ અને જ્યાં સિંહને થાકો માર્યો ભગવતીએ અને સિંહ ગર્જના થઈ ભાઈ અને ભગવતી સિંહ ઉપર ગર્જના બેસી અને રણાંગણની અંદર આવી છે અને આજ માં મહિષાસુર મર્દિની તરીકે આવી રણાંગણની જય જય હે મહિષાસુર મર્દિની કુંડલાંગિની શૈલસુતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્યકપર્દિની શૈલ परिषद खंड विखंडित रुंड वितुंडित चुंड गजाधिपते गजगंड विचारण चंड पराक्रम शौंड मृगाधिपते निज भुज दंड निपातित खंड निपातित मुंड बलाधिपते जय जय महिषासुर रम्य कपर्दिनि शैलसुते रम्य અટહાસ્ય કરતી કરતી માં રણાંગણની અંદર આવી ભાઈ અને એવો માતાજીએ એવો અવાજ કર્યો કે મહિષાસુર એ જ્યાં સિંહાસન ઉપર બેઠો તો એ સિંહાસન હલી ગયું ભાઈ આવો ભગવતીનો આ ભગવતીનો અવાજ એવો થયો અને જે અવાજ આવ્યો અને મહિષાસુરે કીધું આ સ્ત્રીનો અવાજ ક્યાંથી આવે છે એવો બધો અને પોતાનો એક અમાત્ય એ અમાત્યને કીધું જા આ કોણ છે આ સ્ત્રી અને જ્યાં આજ્ઞા થઈ અને અમાત્ય આવ્યો ભાઈ રણાંગણની અંદર આ તો સિંહ ઉપર હાથમાં ત્રિશૂળ લઈ લાલ ધૂમાત કરી ભગવતી અને અમાત્યને જ્યાં જોયો અને ભગવતીએ કીધું કે મહિષાસુરને કહી દે આ સ્વર્ગ ખાલી કરીને પાતાળમાં જતો રહ્યો જો એને જીવવું હોય તો અને એવી ગર્જના કરી ભાઈ ભગવતીએ કે આ અમાત્ય ડરી ગયો અને ભાગી ગયો અને આવી અને મહિષાસુરને કહ્યું એક સુંદરી સ્ત્રી છે અરે એની હારે તમે મારા લગ્ન કરો તો રૂડા લાગો એવું એનું રૂપ છે આમાં તે આવીને કહ્યું મહિષાસુર અરે મારા એના રૂપનું શું વર્ણન અને એવી સુરવીર સ્ત્રી છે ભાઈ સિંહ ઉપર તો બેઠી છે હાથમાં ત્રિશૂળ છે એક હાથમાં ખડગ છે ચક્ર ફરી રહ્યું છે અને મહારાજના શું વર્ણન કરવું એનું રૂપનું મારે અને જ્યાં આ રીતે વાત કરી
ધ્રુવને કહ્યું કે જા એ સ્ત્રીને લેતો આવ. હજી મહિષાસુર નથી આવ્યો. આ અમાત્યએ વાત કરીને એક રાક્ષસે એટલે દુર્મુખને કહ્યું કે જા એ સ્ત્રીને આયા લેતો આવ. આટલા બધા વખાણ કરશો છો. અને આવ્યો ભાઈ આ દુર્મુખ ભગવતીની સામે ભાઈ. અને કહ્યું અમારા રાજા એમની સાથે તું લગ્ન કરી લે. અને જ્યાં લગ્નની વાત કરીને ભગવતીમાં ક્રોધ આવ્યો ભાઈ. અને ભગવતીએ પોતાની આંખમાંથી અગ્નિ કાઢ્યો ભાઈ. અને ભગવતી એના આંખમાંથી અગ્નિ નીકળ્યો. અને આ દૂર નામનો જે રાક્ષસ હતો એને ભગવતીએ ત્યાં મારી ભસ્મ કરી દીધો. પાછો આ મહિષાસુર એને ચિત્સુરને મોકલ્યો. બીજો રાક્ષસ ચિત્સુર નામનો આવ્યો. ભગવતી પાસે પાછી આ જ રીતે લગ્નની માંગણી કરી. અને ભગવતીએ ત્રિશુલ માર્યું અને ત્રિશુલથી એને મારી નાખ્યું. બિડાલ આખ્યા એને મોકલ્યો. ભગવતીએ સુદર્શન ચક્ર છોડ્યું, એનું માથું કાપી નાખ્યું. અને રણભૂમિમાં જે અને છેલ્લો રાક્ષસ હવે અસીલો જે મહિષાસુરનો એમ કહેવાય છે ડાબો હાથ હતો એને મોકલ્યો ભાઈ રણાંગણની અંદર. અને કહ્યું જા એ સુંદરીને લઈને આવજે તું. અને અસીલો આવ્યો ભાઈ રણાંગણની અંદર. એ પણ એવો શક્તિશાળી હતો. અને જગદંબાએ યુદ્ધ કર્યું ભાઈ. અને ઘણી વાર તો એવું જગદંબાએ યુદ્ધ કર્યું. અને પછી જગદંબા એને ત્રિશુલથી મારી નાખ્યો. અને આજ હવે ખબર પડી મહિષાસુરને કે મારો જે ડાબો હાથ હતો અસીલો એને આ સ્ત્રીએ મારી નાખ્યો છે. અને હવે આજ આવ્યો છે ભાઈ આ મહિષાસુર રણાંગણની અંદર. ऐरण दुर्मद शत्रु विदोजित दुर्जर निंदन शक्त भुजे चतुर विचार दुहीन महाशय दूर चतुर प्रदानवते धुरी धुरी हतुराशय दानव दूतमते जय जय हे महिषासुर मर्दिनि सम्यक पर्दिनि वेगसुते हे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते. આજ મહિષાસુર આવ્યો. અને મહિષાસુરે આવીને પેલા તો એ સ્ત્રીને જ્યાં જોઈ અને આકાશ્ય કર્યું. અને કહ્યું મારા શરણે થઈ જા. ભગવતીને કહે છો કહે મારા શરણે થઈ જા, મારી રાણી બની જા. અરે નજર હું તને આમ પકડી અને ખાઈ જાય. ભગવતીએ કહ્યું કે મને જે જીતી લે ને હજી સુધીમાં આખા બ્રહ્માંડમાં મને જીતવા વાળો કોઈ છે નહીં. અને મેં પ્રતિજ્ઞા કરી છે, ભગવતી કહે કે મને જે જીતી લે ને એની સાથે હું લગ્ન કરીશ. મને જીતી લે હાલ તો. અને આ વાત જ્યાં ભગવતીએ કરી મને જીતી લે, સંવાદ થયો. અરે મારે નબળા હારે નથી લડવું. મહિષાસુર કહે અરે આ સ્ત્રી એને તો હું ધારું ત્યારે હરાવી દઉં. મહિષાસુર કહે અને કહે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, યમ, રુદ્ર આ બધાને મેં હરાવી દીધા છે. આ બધાએ પોતપોતાના લોક ખાલી કરી દીધા છે. સર્વ સત્તાધીશ હું છું, ત્રણેય લોકનો સ્વામી હું છું. મહિષાસુર કહે
અને કહ્યું, હે સુંદરી, તને હું કહું છું, તું મારી રાણી બની જા. અને જ્યાં સુંદરી કહ્યું અને માની આંખ લાલ થઈ ગઈ અને યુદ્ધ માટે ભડકાયું અને બંનેનું યુદ્ધ થાય છે મહિષાસુરનું અને અષ્ટભુજારીનું બનેલું. અને મહિષાસુરે બ્રહ્માનું સ્મરણ કરી અને ગદા છોડી અને ભગવતીએ પોતાની પાસે જે ગદા હતી એ ગદા છોડી અને બંનેનું ભયંકર યુદ્ધ થવા લાગ્યું. ऐनिजं कृतिमाक्रमिराकृतधूम्रविलोचन धूम्रशते समरविशोषितशोणितबीजसमं भवशोणितबीजलते शिव शिव शम्भनि शम्भमा अवतर्पितभूते राजवते ભગવતી અને આ બાજુથી મહિષાસુર અને બંને સામે યુદ્ધ કરે છે અને ભગવતી એને મારવાનો બહુ પ્રયાસ કરે અને જેવું ભગવતી ત્રિશૂલ છોડે વિરાટ સ્વરૂપ અને ભગવતીનો ઘા ફેલ જાય અટ્ટહાસ્ય કરે પાછો. ભગવતી પાછું મારવા માટે હાથમાંથી ત્રિશૂલ ખડગલી આવે અને ખડગલી જ્યાં ભગવતી ઘા મારવા જાય એ બાજુ ઘા મારે માતાજી અદૃશ્ય થઈ જાય પાછો અટ્ટહાસ્ય કરે આકાશમાં. જેમના દુશ્મનમાં નજર કરવાદ જઈ સિંદૂર ફેલાણા રતિતલ પ્રતિતલ ફેલિયાન માપણા હાથીને અશ્વ ડૂબે ખેલ ચપાટે જેમ વંદર પડે એમ કંઈક નાસિક સામ સામા પડે વીર સંગ્રામમાં જેમ ચાર દિશામાં મેઘ ચડી આવો. અને ભગવતી અને મહિષાસુરનું યુદ્ધ થાય છે. દેવતાઓ જોઈ રહ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, યમ, વરુણ. આ એક યુદ્ધ એવું છે કે આ યુદ્ધમાં તમામ દેવતાઓ હાજર છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, યમ, વરુણ, તમામ દેવતાઓ, સૂર્ય, ચંદ્ર. મારવા માટે મહિષાસુરને પ્રયાસ કરે પણ મહિષાસુર પોતાના સ્વરૂપો બદલે છે. આ ભગવતી અષ્ટભુજાડી ઘડીકવાર રમાડે છે. આ દીકરો સમજી રહ્યો અને પછી જ્યાં મહિષાસુર પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યો અને કહ્યું કે હું તો તને પકડીને ખાઈ જાય. મહિષાસુરે માતાજીને એમ કહ્યું, સ્ત્રી તો મારો ખોરાક છે. અને જ્યાં મહિષાસુર એ ભગવતીને પકડવા ગયો કે પકડીને તમે મુખમાં પધરાવી જાઓ, ખાઈ જાઓ. અને જેવો આગળ આવ્યો એ જ સમયે માતાજી સિંહ ઉપર હતા અને સિંહની કેહરીમાં ધમાક મારી માતાજી ઉપર. તાકો ગર્જના કરી અને સિંહે ગર્જના કરી અને સાગર ઉપર ઘા માર્યો સીધો. અને આ દ્રશ્ય થયું તાકો દેવતાઓ આકાશમાંથી મહિના
जय जप्य जय जय शब्द परस्तुति तत्पर विश्वनुते जन जन झिम झिम झुंकृतनो पुरशी जतमोहित भूतपते नटित नटार्ध नटी नट नायक नाटिन नाटित नाट्यरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते અને આજ માં ભગવતી જાણે સિંહે અંદરથી બધું ખેંચી લીધું અને મહિષાસુરને તો મારી નાખ્યો માતાજીએ, પણ મારો ક્રોધ એટલો ભભૂકી રહ્યો છે કે આ પૃથ્વી આખી રસાતળ લઈ જશે. આ ભગવતીમાં ક્રોધ એટલો આવી ગયો છે કે હવે આ મારો ક્રોધ કેમ શાંત કરવો. તમામ દેવતાઓ ઉજાડા લાગ્યા, કારણ કે મા એને સુંદરી કીધી, પટકારી બનવાનું કીધું. મારે ક્રોધ ચડ્યો તો ભાઈ, કોઈ રીતે માં શાંત નહોતા થતા. બધા દેવતાઓ ઉજાડાના ભગવતીને શાંત કેમ કરવા, નકર આ ભગવતી આજ આપણે બધાને મારી નાખશે, એવો ક્રોધ માતાજીમાં આવ્યો. અને તમામ દેવતાઓ મહાદેવના શરણે આવ્યા, હે ભોલેનાથ તમે બચાવો હવે. અને મહાદેવ એ રણાંગણની અંદર મહાદેવજી કાલીનું રૂપ લઈને સૂઈ જાય છે અને ભગવતી ત્યાંથી પસાર થાય. મહાદેવજીની છાતી પર મર મેળવ્યું છે ભગવતી. અને માતાજી એનું ચિત્ર તમને જોવા મળશે કે માતાજી મહાદેવજીના છાતી પર ઉભા હોય. અને પછી શિવ શક્તિનું જ્યારે મિલન થઈ ગયું અને મા ભગવતી એ શાંત થઈ ગયા.